આવી ટ્રીપો શરૂ કરવામાં આવી છે ને આવકની વાત કરીએ તો આ વખતમાં કેટલો ડિફરન્સ છે? વડીલ આપને વાત કરીએ તો આપણા દેશદેવી આશાપુરા તરીકે સુપ્રસિદ્ધ માતાજીનું સ્થાનક છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીનો મોટો એવો ઘસારો હતો. આ વખતે આપણે એક આયોજનબદ્ધ રીતે પૂરતી સંખ્યામાં બસ અને બસની ટીપોની આપણી વ્યવસ્થા રાખેલી છે. મુસાફરોને કોઈ અગવડતા ન પડે એ માટે સાબુત ત્યાં પાર્કિંગ અને બસોનું આવાગમન રહે એવી વ્યવસ્થાનું મોનિટરિંગ સિસ્ટમ રાખેલ છે. આંકડાકીય વાત કરીએ તો અત્યાર સુધી તારીખ 18થી શરૂ કરીને 571 ટ્રીપો આપણે ઓપરેટ કરેલી છે. જેમાં એકંદરે મોટી સંખ્યામાં વાત કરીએ તો 12,000 ઉપરાંત પ્રવાસી પદયાત્રીઓનું આપણે વહન પણ કરેલું છે. એમને સલામત રીતે એમના ગંતવ્ય સ્થળે પહોંચાડેલું છે. અને ગત વર્ષ કરતાં થોડુંક આપણે મજબૂત સુદૃઢ બસોની સંખ્યા રાખી અને આમ કહીએ તો આવક એ અમારી પ્રાઇમરી જવાબદારી નથી, પરંતુ મુસાફરોને એમની ગંતવ્ય સ્થળે પહોંચાડીએ, એમના જે તે જગ્યાએ સલામતી પહોંચાડીએ એ અમે પ્રાથમિક જરૂરિયાત આપતા હોઈએ છીએ. છતાંય અત્યાર સુધી આંકડાકીય માહિતી પ્રમાણે 16 લાખ ઉપરાંતની અમે આવક મેળવેલી છે. સર, અમુક લોકો બસમાં ફૂલ ભરાઈ જતા ઉપર ચડી જતા હોય છે, એના માટે શું વ્યવસ્થા છે? અમે ત્યાં પાર્કિંગમાં દર વર્ષની જેમ માણસો સુરક્ષા તંત્ર સાબુત રાખેલું છે. સ્થાનિક પ્રશાસનમાં બી અમે સંપર્કમાં રહી અને આવી કોઈ અવ્યવસ્થા રાખેલ નથી. અમે લગભગ સિટિંગમાં જ અંદર જ જેટલો પ્રવાસીઓ સમાઈ શકતા એ પ્રમાણે અમે એમને પહોંચાડીએ છીએ. એટલે આવી કોઈ બાબત ધ્યાને આવી નથી. સર, લોકોને શું અપીલ કરશે? વધારે મળશે સ્વચ્છતા ઘરે બસની સ્વચ્છતા માટે અમે ત્યાં બી વ્યવસ્થા છે અને બસ સ્પોટમાં ડીઝલ ફ્યુલિંગમાં આવે ત્યારે બી અમે સફાઈનું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ મૂળ અમારી પ્રાથમિક જરૂરિયાત છે કે શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ છે એમને અમે સલામત રીતે જે તે જગ્યાએ પહોંચાડીએ અને અમે પૂરતી વ્યવસ્થા થકી લગભગ દરેકને સંતોષ આપી શકીએ છીએ.